કેનેડા ભણવા જવાનું પ્લાન કરી રહ્યા છો અથવા હાલ કેનેડામાં જ છો તો નિયમોમાં થયેલા આ ફેરફાર તમારી માટે જાણવા ખૂબ જ જરૂરી છે. જી હા, કેનેડામાં વર્ક પરમિટને લઈને નિયમોમાં ફેરફાર થયો છે. આ નિયમો તમામ સ્ટુડન્ટ્સને ચેક કરવા ખૂબ જ જરૂરી છે. સમજીશું આજના વિડીયોમાં, પણ એ પહેલા વીટીવી ડિજિટલને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશ આજના વિડીયોમાં જાણીશું કે કેનેડાની ગવર્મેન્ટે કયા નવા આઇએલ્સ એક્ઝામને લઈને ચેન્જ કર્યા છે કે જે તમામ ઇન્ડિયન સ્ટુડન્ટ્સે જાણવા ખૂબ જ જરૂરી છે. જ્યારે કેનેડા જવાની વાત આવે તો આઇએલ્સ એક્ઝામ આવે અને આ આઇએલ્સ એક્ઝામ ક્લિયર કરવા માટે ઘણા જ બધા સ્ટુડન્ટ્સ જે છે તે દિવસ રાત મહેનત કરતા હોય છે સારા બેન્ડ્સ લેવા માટે, કારણ કે સારા બેન્ડ પર જ ડિપેન્ડન્ટ હોય છે એમનું એડમિશન, એમની યુનિવર્સિટીઝ. પરંતુ કેનેડાની ગવર્મેન્ટે હવે આ જ આઇએલ્સ એક્ઝામને લઈને નિયમોમાં ચેન્જ કર્યા છે. કેનેડાની ઇમિગ્રેશન ઓથોરિટી IRCC દ્વારા વર્ક પરમિટને લઈને નિયમોમાં ચેન્જ કર્યા છે. વર્ક પરમિટ એટલે PGWP. શું છે આ PGWP? ચાલો સમજીએ. PGWP એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ. ઇઝી વેમાં કહું તો કેનેડામાં ભણ્યા પછી સ્ટુડન્ટ્સને ત્યાં નોકરી કરવાની મંજૂરી આપતા વર્ક પરમિટ. આ વર્ક પરમિટ 8 મહિનાથી 3 વર્ષ સુધીની હોય છે, જેમાં તમે તમારે જે પણ વર્ક એરિયામાં કામ કરવું છે એ વર્ક એરિયામાં આ વર્ક પરમિટના આધારે તમે કામ કરી શકો છો. હવે આ PGW માટે અપ્લાય કેવી રીતે કરવાનું અને કોણ અપ્લાય કરી શકે ચાલો સમજીએ. તો જો તમે DLI એટલે કે ડિઝાઇનેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશનમાં ભણ્યા છો તો તમે એલિજિબલ છો. જો તમે PGWP માટે લાયક કોર્સ કર્યો છે, ઓછામાં ઓછો 8 મહિનાનો કોઈ કોર્સ કર્યો હોય, આ સાથે સ્ટડી દરમિયાન તમે ફૂલ ટાઈમ સ્ટુડન્ટ સ્ટેટસ જાળવી રાખ્યું હોય અને તમારી પાસે સ્ટડી પરમિટ હોય તો તમે PGWP માટે અપ્લાય કરી શકો છો. હવે આ બધામાં કેનેડાની ગવર્મેન્ટે જે ચેન્જ લાવ્યો છે એ અહીંયા છે, અને એ ચેન્જ છે કે શું આઇએલ્સ હવે ફરી આપવાની? તો ચાલો આ સમજીએ. IRCC દ્વારા નવેમ્બર 2024થી જ નવા લેંગ્વેજ નિયમો આવ્યા છે. હવે PGWP માટે અપ્લાય કરતી વખતે આઇએલ્સ અથવા અન્ય ઇંગ્લિશ લેંગ્વેજ એક્ઝામ જે છે તેના સ્કોર સબમિટ કરાવવા જરૂરી છે. અને અહીંયા આવે છે ટ્વિસ્ટ, કારણ કે આઇએલ્સ સ્કોર જે છે તે ખાલી 2 વર્ષ માટે જ માન્ય છે. પણ સ્ટુડન્ટ જ્યારે કેનેડા પહોંચે ત્યારે તેમના આઇએલ્સ સ્કોર જે છે તે માન્ય હોય, પરંતુ 2 થી 3 વર્ષની સ્ટડી પૂરી થાય એટલે એમને સ્કોરની વેલિડિટી પૂરી થઈ જાય. એટલે જ્યારે તો PGWP માટે અપ્લાય કરે તો તેમને આઇએલ્સ જે છે તે ફરીથી આપવી પડે. હવે જો આઇએલ્સ ફરીથી આપો છો તમે તમારા વર્ક પરમિટ માટે તો તમારે સ્કોર કેટલા જરૂરી ચાલો એ પણ સમજીએ. જો તમે બેચલર, માસ્ટર અથવા PhD જેવી યુનિવર્સિટી ડિગ્રી પૂરી કરી છે તો લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગમાં CLB 7 લેવલ જરૂરી છે, જે લગભગ આઇએલ્સના ઓવરઓલ 6 બેન્ડની જેવું છે. જ્યારે કોલેજ અથવા નોન ડિગ્રી પ્રોગ્રામ્સ માટે CLB 5 લેવલ જરૂરી છે. હવે અહીંયા એ સમજવું જરૂરી છે કે આ વર્ક પરમિટ તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ પછી આપવામાં આવતું નથી, અને એટલે જ અપ્લાય કરતા પહેલા ચેક કરો કે તમારો પાસપોર્ટ ઓછામાં ઓછા 3 વર્ષ સુધી માન્ય હોય. એટલે જો તમે કેનેડા ભણવા જવાનું વિચારી રહ્યા છો અથવા હાલ કેનેડામાં છો તો આઇએલ્સને લઈને આ ન્યૂ રિક્રુટમેન્ટ રૂલ સમજવા ખૂબ જ જરૂરી છે. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી જે કેનેડા છે અથવા જવાનું પ્લાન કરી રહ્યા છે તેમના સુધી ચોક્કસ શેર કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલને સબસ્ક્રાઇબ કરજો.